નમસ્કાર, હું અર્પિતા પંડ્યા દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આ બુલેટિનના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝીપુરમાં પરિવર્તન રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા ચલણમાંથી 1000 અને 500 રૂપિયાની ચલણી નોટોને દૂર કરવામાં આવી છે. ચલણી નોટોના વિમુદ્રીકરણથી જાહેર જનતાને પડતી મુશ્કેલીઓનો જલ્દી અંત લાવવામાં આવશે એવી હૈયાધારણ પણ એમણે આપી હતી. કોંગ્રેસની ટીકા કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસે એક સમયે કટોકટી લાદીને દેશને 19 મહિના માટે જેલખાનું બનાવી દીધું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા નદી પરના મૌતાડી ઘાટ રેલવે પુલનો શિલાન્યાસ કર્યો હતો. કેટલાય સમયથી અટકી પડેલી આ રેલ પરિયોજનાના અમલીકરણથી ગંગા નદી દ્વારા અલગ થયેલા ક્ષેત્રો પર આરામદાયક પરિવહન સુવિધા અને વધુ સારી માળખાકીય સુવિધા મળશે. આ લાઇનની કુલ લંબાઈ 51 કિલોમીટર હશે. પ્રધાનમંત્રીએ ગાઝીપુર બલિયા રેલવે લાઇનને ડબલ કરવા માટેની આધારશિલા મૂકી હતી. તેમજ ગાઝીપુર સિટી કોલકાતા સાપ્તાહિક સુપરફાસ્ટ શબ્દભેદી એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી હતી. પ્રધાનમંત્રીએ ગાઝીપુર ઘાટ સ્ટેશન પર નવનિર્મિત પેરિશેબલ કાર્ગો કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝીપુર પહોંચતા પરિયોજનાના મોડલને નિહાળ્યું હતું. શીખ સમુદાયના લોકોએ આજે ગુરુ નાનક જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુવાણી શબ્દ કીર્તન યોજવામાં આવ્યું છે. ગુરુ નાનક જયંતિ એટલે પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર ગૌતમ શાહ સહિતના ભાજપના આગેવાન નેતાઓએ ગુરુદ્વારા ખાતે દર્શનનો લહાવો લીધો હતો. ગુરુદ્વારા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુરુ નાનક દેશ માટે હંમેશા આદર્શ રહ્યા છે. એમણે થલતેજ ચોકડીને આગામી દિવસોમાં ગુરુ ગોવિંદસિંહ ધામ ચોક નામ આપવામાં આવવાની જાહેરાત કરી હતી તથા ગુરુ નાનકજીના જીવન કાર્યના પ્રસાર માટે 1 કરોડના ખર્ચે એપ્રિલ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ યોજાશે તેમ પણ જણાવ્યું હતું. गुरु नानक जन्म जयंती निमित्ते દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજે 52 ઔષધિ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા દ્વારા જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્ટોર મારફતે દર્દીઓને જેનરિક દવાઓ ઓછા ભાવે મળી રહેશે. જન ઔષધિ સ્ટોરમાં 250 પ્રકારની દવાઓ મળી રહેશે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 પ્રકારની દવા દર્દીઓને મળે તે માટેનું આયોજન સરકાર કરી રહી છે તેમ મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું. ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીને ડાકોરમાં પધાર્યાને આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે 861 વર્ષ પૂર્ણ થયા છે. વિક્રમ સંવત 1212 એટલે કે 27 ઓક્ટોબર 1155ના રોજ દેવ દિવાળીના દિવસે ભગવાન રણછોડરાયજીને તેના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા બળદગાડામાં દ્વારકાથી ડાકોર લઈ આવ્યા હતા. દ્વારકાથી ભગવાન રણછોડરાયજી ડાકોર આવ્યા તેની પ્રચલિત કથા છે. કથા મુજબ દર 6 મહિને ડાકોરથી પદયાત્રા કરી ડાકોરના ભક્ત બોડાણા દ્વારકા દર્શનાર્થે જતા હતા. તેઓ વૃદ્ધ થતા ભગવાનને કાયમી ડાકોર આવવા પ્રાર્થના કરી હતી. ભગવાને તેને આશીર્વાદ આપી પોતાની મૂર્તિને ગાડામાં ડાકોર લઈ જવા કહ્યું હતું. બોડાણા ભગવાન રણછોડરાયની મૂર્તિ ગાડામાં લઈને ડાકોર પહોંચ્યા તે દિવસ કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી હતી. આજના દિવસે રણછોડરાયજીને વિશાળ મુકુટ ધરાવવામાં આવે છે. મુકુટ ધારણ આ સ્વરૂપના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાંથી કાળા નાણાંનું દૂષણ દૂર થાય તે માટે ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ આ સમાચારથી કાળા નાણાં ધારકો પોતાની રકમ સગેવગે કરવા લાગ્યા છે. ત્યારે વીરપુરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ટ્રકમાં લઈ જવામાં આવતા 2,50,00,000ના 500 અને 1000ની નોટના બંડલો પોલીસે પકડી પાડ્યા છે. વીરપુર પોલીસે નેશનલ હાઈવે પર જઈ રહેલી ટ્રકને આંતરી હતી. ટ્રકમાં સબમર્સિબલના ખાલી ખોખા નીચે 2 થેલામાં આ રોકડ છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.